सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાની સિનિયર એકાઉન્ટ ક્લાર્કના જાળમાં ફસાઈ ટીકે અને LTC બિલ પાસ કરાવવા માટે રૂ 6,500ની લાંચ માંગવાનો આરોપ, ફરિયાદીના સંપર્ક બાદ એ છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી આરોપી રૂપલબેન ટેલરે પોતાના પુત્ર મારફતે રૂ 3,000,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ। લાંચની સંપૂર્ણ રકમ દ્વારા સ્થળ પરથી રિકવર કરવામાં આવી। જહાંગીરાબાદ વિસ્તારમાં જાહેર રોડ પર સફળ ટ્રેપ ઓપરેશન હાથ ધરાયું। એ માતા પુત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને લાંચ સંબંધિત ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી। સરકારી કામના બદલામાં લાંચ માંગનાર સામેની વધુ એક સફળ કાર્યવાહી। સુરત રિપોર્ટર રાજદીપ બારિયા। ગત રોજ એસીબીની એક જાગૃત નાગરિકથી ફરિયાદ મળેલી। ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત સુરત સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન ટેલર કે જેઓએ ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જેઓના ટીએ બિલ તેમજ એલટીસીના બિલો મંજૂર કરવાના આવેજ પેટે 1000 તેમજ 1500 એ લેખે ટોટલ 61,500 રૂપિયાની માગણી કરેલી, જે પૈકી ફરિયાદી પાસે એક 30,000 રૂપિયા એકત્રિત થયેલા, જે ગતરોજ મેળવવા એને પોતાની પાસે બોલાવેલો અને 30,000 રૂપિયાની ગેરકાયદેસરની લાંચની માગણી કરી એ સ્વીકાર કરતા ગતરોજ તેઓ તથા તેમનો પુત્ર જીલ ટેલર એમની અટકાયત થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ। આ જે રૂપલબેન છે તે લગભગ પણ જો કઈ એવી હકીકત મળી આવશે તો એ દરેક દિશાએ અમે તપાસ કરનાર। देखते रहिए द हिंद 24 न्यूज।